બનાસકાંઠામાં દાંતીવાડા ડેમને સીપુ ડેમ સાથે જોડતી કેનાલ યોજના સરકારે મંજૂર કરી, પરંતુ 119 કરોડ રૂપિયાની આ યોજના ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે. જાણો કેમ આ અહેવાલમાં. બનાસકાંઠાના દાંતીવાડામાં કેનાલ સર્વેના વિરોધમાં ઉઠેલો ખેડૂતોનો અવાજ માત્ર વિરોધ નથી, પણ પોતાની પેઢીઓની મૂડી એવી ખેતીની જમીન બચાવવાની પીડા છે. જ્યારે કરોડોના ખર્ચે બનતી યોજના તેમના જ અસ્તિત્વને જોખમમાં મૂકે ત્યારે પીડા સ્વાભાવિક છે. ખેડૂતોની માંગ છે કે કેનાલનો માર્ગ બદલીને પર્વતીય તળેટીની સરકારી પડતર જમીન તરફ વાળવામાં આવે, જેથી હજારો ખેડૂતોની ફળદ્રુપ જમીન બચી જશે. ખેડૂત જશે ક્યાં? આ ખેડૂતનું થશે કોણ? સરકારશ્રીની નમ્ર વિનંતી છે કે આ તમારો મુદ્દો તગલગી નિર્ણય કહેવાય. જો અહીંથી ડાયવર્ટ નહીં કરો તો આ તગલગી નિર્ણય તમારો હશે ખેડૂતો માટે. ખેડૂતોનું માનવું છે કે જો સરકાર તેમના હિત માટે જ ખર્ચ કરતી હોય તો નિર્ણયમાં તેમની સહમતિ જરૂરી છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર વિકાસ અને ખેડૂત હિત વચ્ચે કેવું સંતુલન જાળવે છે, કારણ કે આ પ્રશ્ન માત્ર કેનાલનો નથી પણ ખેડૂતના ભવિષ્યનો છે. ધ્રુવ પરમાર, GSTV,